ત્રણ જિલ્લામાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી। સુરતના વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી। ચંડાળ ચોકડી પાસે બંગાળી બસ્તી પાછળ આવેલી ચિંદી કાપડના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। મોડી રાત્રે 3.5 કલાકે આગ ભીષણ બની હતી। કાપડનો જથ્થો કેમિકલયુક્ત હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। લોકો ડરીને બહાર નીકળી ગયા હતા। તુરંત ફાયર વિભાગને જાણ કરાતા 12 ફાયર ફાઇટરોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો। 3 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। બીજી તરફ હિંમતનગર હાઈવે પર ડમ્પર આગના હવાલે થઈ ગયું હતું। બટાકા ભરીને ડમ્પર પૂરપાટ જતું હતું ત્યારે શોર્ટ સર્કિટના કારણે ડમ્પરમાં આગ લાગી। આગ લાગતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો। અફરાતફરી મચી ગઈ। સરોલી ગામના પટિયા પાસે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। ફાયરની ટીમે પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી। આ બાજુ ભરૂચના ભઠિયારવાડમાં આગ લાગી। ખાણીપીણીના બજારમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતા દોડાદોડી થઈ ગઈ। રમજાન માસ દરમિયાન રાત્રે અહીં ભરાય છે ખાણીપીણીનું બજાર। સાંકડી ગલીમાં આગથી દોડધામ મચી। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। ઝાડ પડતા 5 થી વધુ વાહનની પથારી ફરી ગઈ। સુરતના ભટારમાં ઝાડ પડવાને કારણે જબ્બર નુકસાની થઈ। વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ અચાનક જ તૂટી પડતા નીચે પાર્ક કરેલા વાહનનો કચ્છરઘાણ નીકળી ગયો। 5 થી વધુ બાઇક અને મોપેડ પર અચાનક ઝાડ પડી જતા વાહન ચાલકો અને વાહન માલિકો મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। જોખમી ઝાડનો નિકાલ ન કરાતા આ ઘટના બની છે, જેને લઈને મનપા તંત્ર સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે। જોકે સદનસીબે ઝાડ નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ ટળી હતી।